જય શ્રી કૃષ્ણ બાળકો. આજની આપણી વાર્તાનું નામ છે વાદળોની શોધમાં 4 સહેલીઓ. ચાલો તો શરૂ કરીએ. વાદળ આવે પવન ગાય, ધરતી માતા હરખી જાય. વરસાદ પાછળ કોણ હશે? આકાશમાં શું રહસ્ય હશે? ચાલો મિત્રો શોધવા જઈએ, ચોમાસાનું ચમત્કાર જાણીએ. જૂન મહિનાની ગરમ બપોર હતી. હિયા, શૈવી, પુષ્ટિ અને શ્રદ્ધા શાળામાંથી ઘરે પાછા ફરી રહ્યા હતા. રસ્તામાં ધૂળ ઉડતી હતી. ખેતરો સૂકા થઈ ગયા હતા. તળાવનું પાણી પણ ઘણું ઓછું થઈ ગયું હતું. પુષ્ટિએ આકાશ તરફ જોયું. ક્યારે વરસાદ આવશે? એટલામાં તો જોરદાર પવન ફૂંકાયો. એક કાગળ ઉડીને હિયાના પગ પાસે આવ્યો. કાગળ પર ભારતનો નકશો દોરેલો હતો. પણ આ સામાન્ય નકશો નહોતો. તેમાં વાદળો હતા, તીર હતા, પાણીના ટીપાં દોરેલા હતા અને ઉપર લખેલું હતું, વરસાદનું રહસ્ય શોધવાની હિંમત છે? ચારેય તો એકબીજા સામે જોવા લાગ્યા. આ કોણે લખ્યું હશે? કોઈને ખબર નહોતી, પણ જિજ્ઞાસા તો જાગી ગઈ હતી. બીજા દિવસે તેઓ ગામના વૃદ્ધ વિજ્ઞાન પ્રેમી દાદા પાસે ગયા. દાદાએ નકશો જોયો, સ્મિત કર્યું. આ તો વરસાદની ખજાનાની ચાવી છે. તેમણે નકશો ખોલ્યો. ભારતની નીચે મોટો હિંદ મહાસાગર દેખાતો હતો. બાળકો, વરસાદ ક્યાંથી આવે છે? વાદળમાંથી. અને વાદળ ક્યાંથી આવે છે? ચારેય શાંત. દાદાએ પાણી ભરેલો વાટકો સૂર્યપ્રકાશમાં મૂક્યો. થોડા સમય પછી ઉપર ઢાંકણ પર પાણીના ટીપાં દેખાયા. આ શું? શૈવી બોલી. પાણી વરાળ બની ગયું અને પછી ઠંડુ પડીને ફરી પાણી બની ગયું. બસ એ જ કામ તો સમુદ્ર કરે છે. દાદાએ નકશા પર એક લીલો તીર બતાવ્યો. આ અરબી સમુદ્ર હતો. બીજો તીર હતો તે બંગાળની ખાડી હતી. હિયાએ આશ્ચર્યથી પૂછ્યું, એટલે વરસાદ 2 રસ્તેથી આવે છે? હા, જેમ 2 મિત્રો અલગ અલગ રસ્તેથી આવીને એક જ શાળામાં મળે છે. બધા હસી પડ્યા. નકશામાં પશ્ચિમ ઘાટ દોરેલો હતો. દાદાએ હાથથી એક દિવાલ બનાવી, પછી મોઢેથી હવા ફૂંકી. કલ્પના કરો કે આ હવા વાદળ છે. હવે દિવાલે અથડાશે અને ઉપર ચડશે અને પછી વરસાદ પડશે. પુષ્ટિ તો ખુશ થઈ ગઈ. એટલે જ કેરળ અને પશ્ચિમ ઘાટ પાસે વધુ વરસાદ પડે છે. એકદમ સાચું. નકશામાં પૂર્વોત્તર ભારત બતાવ્યું. અહીં હતું ચેરાપુંજી અને મૌસિનરામ, દુનિયાની સૌથી વધુ વરસાદ પડતી જગ્યાઓ. શ્રદ્ધા તો આશ્ચર્યમાં પડી ગઈ. આટલો બધો વરસાદ કેમ? દાદાએ કહ્યું, કારણ કે બંગાળની ખાડીના ભીના પવનો પર્વતોને અથડાય છે. થોડા દિવસ પછી આકાશમાં વાદળો દેખાવા લાગ્યા. ગામના ખેડૂતો તો આકાશ તરફ જોઈ રહ્યા હતા. હિયાએ પૂછ્યું, બધા આકાશમાં જ કેમ જોવે છે? ખેડૂત બોલ્યા, કારણ કે વરસાદ એટલે જ જીવન. વરસાદ આવશે તો બીજ વાવીશું, પાક ઉગશે, અન્ન મળશે. ચારેય મિત્રો પહેલીવાર સમજ્યા કે વરસાદ માત્ર રમવા માટે નથી. એક સાંજે આકાશ કાળું થઈ ગયું હતું. વીજળી ચમકી, ગર્જના થઈ અને વરસાદની પહેલી બૂંદ પડી, પછી બીજી અને પછી હજારો. ધરતીમાંથી સુગંધ આવી. મોર નાચવા લાગ્યો, દેડકા બોલવા લાગ્યા, પક્ષીઓ આનંદથી ઉડવા લાગ્યા. હિયાએ હાથ ફેલાવી દીધા. વાહ,
તેને લાગ્યું કે આખી પ્રકૃતિ ખુશી મનાવી રહી છે. વરસાદ પછી ખેતરો લીલાછમ થઈ ગયા. મકાઈ ઉગી, ડાંગર લહેરાયા, બાજરી હસવા લાગી. થોડા મહિના પછી લણણીનો સમય આવ્યો. ગામમાં ઉત્સવ થયો. ગરબા ગાયા, ગીતો ગાયા. ખેડૂતોના ચહેરા પર તો આનંદ છવાઈ ગયો. શૈવીએ પૂછ્યું, લણણી પછી ઉત્સવ કેમ? દાદાએ કહ્યું, કારણ કે આભાર માનવો એ પણ વિજ્ઞાન છે. કુદરતનો આભાર, વરસાદનો આભાર, માટીનો આભાર, ખેડૂતનો આભાર. દાદાએ ફરી નકશો ખોલ્યો. હવે કહો, વરસાદ માત્ર પાણી છે? હિયા બોલી, ના, વરસાદ સમુદ્રથી શરૂ થતી યાત્રા છે. શૈવી બોલી, વાદળો, પવનો અને પર્વતોનો સંગમ છે. પુષ્ટિ બોલી, ખેડૂતના સપનાઓ છે. શ્રદ્ધા બોલી, અને ધરતી માતાનો આશીર્વાદ છે. દાદાજીની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે ધીમેથી કહ્યું, જ્યારે આપણે વરસાદને માત્ર પાણી નહીં પરંતુ જીવનની યાત્રા તરીકે જોઈએ છે, ત્યારે જ પ્રકૃતિ પ્રત્યે સાચી કૃતજ્ઞતા જન્મે છે. તે ચારેય મિત્રો આકાશમાં તરતા વાદળોને જોઈ રહ્યા હતા. સમુદ્રથી શરૂ થયેલી તેમની સફર પર્વતોને પાર કરીને, ખેતરોને હરિયાળા બનાવીને લાખો જીવને જીવન આપતી હતી. અને ચારેય મિત્રોની જિજ્ઞાસાની સફર તો હજુ આગળ જ વધી રહી હતી. પણ પેલા આપણા શૈવીબેન હતા ને, તેમની હજી જિજ્ઞાસા અટકી ન હતી. હજી વરસાદ શરૂ થયાને 2 જ દિવસ થયા હતા. ગામમાં ખેતરોમાં હરિયાળી દેખાવા લાગી. તો તેઓ ફરીથી બધા મિત્રોને લઈને દાદાજી પાસે પહોંચી ગયા. દાદાજી એક ખાલી પ્લાસ્ટિકની બોટલ કાપી રહ્યા હતા. દાદા, આ શું બનાવો છો? દાદાજી હસ્યા કે ચાલો આજે આપણે વરસાદને પકડીએ. હે? ચારેય આશ્ચર્યથી બોલી ઉઠ્યા. વરસાદને પકડીશું? દાદાજીએ બોટલનો ઉપરનો ભાગ કાપ્યો. તેને ઊંધો કરીને ફોનેલ જેવો બનાવી નીચેની ભાગમાં ગોઠવી દીધો. અને પછી બાજુમાં સ્કેલ ચોંટાડી. આ છે આપણો નાનો રેઇન ગેજ. શૈવીએ પૂછ્યું, દાદા, રેઇન ગેજ એટલે? વરસાદ માપવાનું સાધન. બધાએ તેને શાળાના મેદાનમાં ખુલ્લી જગ્યાએ મૂકી દીધું. રાત્રે ફરી વરસાદ પડ્યો. બીજા દિવસે ચારેય દોડતા પહોંચ્યા. બોટલમાં પાણી ભરાયું હતું. પુષ્ટિએ સ્કેલ જોઈ. અરે, 20 mm! એનો અર્થ શું? દાદાજીએ જમીન ઉપર ચિત્ર દોર્યું. જો 1 ચોરસ મીટર જગ્યામાં 20 મિલીમીટર ઊંચાઈ સુધી પાણી ભરાય તો આપણે કહીએ છીએ કે 20 mm વરસાદ પડ્યો. હિયા બોલી, એટલે ટીવીમાં કહે છે કે આજે 50 mm વરસાદ પડ્યો. તો એ આ રીતે માપે છે. હવામાન વિભાગ પાસે મોટા અને વધુ ચોક્કસ રેઇન ગેજ હોય છે અને આખા ભારતમાંથી માહિતી ભેગી થાય છે. દાદાજીએ ફરી ભારતનો નકશો ખોલ્યો. હવે યાદ છે ને, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના પવનો. હા, તો આ રેઇન ગેજ દ્વારા જ આપણે જાણીએ છીએ કે ક્યાં કેટલો વરસાદ પડ્યો. એટલે જ આપણે કહી શકીએ છીએ કે મોસીન રામમાં હજારો મિલીમીટર વરસાદ પડે છે, રાજસ્થાનમાં ઓછો પડે છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ. શ્રદ્ધા ખુશ થઈ ગઈ. એટલે વરસાદ માત્ર અનુભવવાની વસ્તુ નથી, તેને માપી પણ શકાય. દાદાજી હસ્યા. તે દિવસથી ચારેય સહેલીઓએ શાળામાં પોતાનો રેઇન ગેજ બનાવી દીધો. જ્યારે પણ વરસાદ પડતો તેઓ દોડીને માપી લેતા. અને હવે વરસાદ તેમના માટે માત્ર રમવાની મજા નહોતી, પણ એક વૈજ્ઞાનિક રહસ્ય હતું જે તેઓ દરરોજ થોડું ઉકેલતા હતા. જોયું ને બાળકો,
તો તમે પણ આવો રેઇન ગેજ બનાવજો. સ્ક્રીન ઉપર મેં ચિત્ર મૂક્યું છે, તેમાં વિવિધ પ્રવૃત્તિ આપી છે. તો માતા પિતાના મદદથી તે બધી પ્રવૃત્તિ કરજો અને વરસાદને અનુભવજો. તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી પ્રવૃત્તિ ચોક્કસ કરજો. અને શૈવીની જેમ હજી તમારે જિજ્ઞાસાની સફર અટકી ન હોય તો પ્રશ્નો મને ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. ફરીથી મળીશું નવી સફર સાથે. જય શ્રી કૃષ્ણ.